હકીકતમાં એવું છે કે તેમનો જાતિ પ્રમાણપત્રનો રદ કરવા બાબતે આપણી પાસેથી વિશ્લેષણ કમિટીમાંથી એક હુકમ થઈને આવેલો છે, જેની અંદર ઉમેદવાર રાઠવા મંજુલાબેન છત્રસિંહ કે એમનો જે બંને જાતિ પ્રમાણપત્ર છે જે 1999 અને 2000 ઇસ્યુ થયેલા છે, એ બંને પ્રમાણપત્રો આપણે એમની પાસેથી લઈ અને રદ અને જપ્ત કરેલાનો સિક્કો મારવા કીધો છે આપણને, અને કલમ 11 અને 12 હેઠળ એની કાર્યવાહી કરી અને કરેલ કાર્યવાહીની નોંધ આપણને ત્યાં આગળ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે. આપણને આમાં સમય પીરિયડ આપ્યો નથી, આપણને આ ટપાલ કાલ બપોરે જ મળી છે, એટલે આ કાર્યવાહી કરી દેવામાં આવશે. મારું નામ હેતલ બાળા કામોલ, મામલતદાર છોટાઉદેપુર. મંજુલાબેન નગરપાલિકાના જો હમણાં પ્રમુખ છે, એમનો જાતિનો દાખલો ખોટો હોવાથી અમને શંકા હતી, એટલે અમે અરજી કરેલી. જે અરજી કરી એ અરજીનો અમને કે ન્યાય મળ્યો છે અને દાખલો રદ કરવામાં આવ્યો છે. અમને તો ખુશી હતી, બહુ ખુશી હતી કે આદિવાસીની જે નામ પર એ ખોટી રીતે દાખલો બનાવીને જીત હાસિલ કરી છે, તો એમને રાજીનામું આપવા જોઈએ. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ વ્યક્તિ મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ સામાન્ય ચૂંટણી 2025ની છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4માં એસટી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા, જે બાદ એમને 1 મહિનાની અંદર એમના જાતિના દાખલાની ખરાઈ કરવાની હતી. એ બાબતે અમારા અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા નાઓએ વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા નાઓને એક અરજી મારફતે તારીખ 24/3/2025ના રોજ એક લેખિત અરજ આપેલી કે આ મંજુલાબેન કિશનભાઈ કોળી નાઓનો જાતિનો દાખલો ખોટો છે, જે બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ ઊંડાણપૂર્વક અને લગભગ 1.5 વર્ષ જેટલો સમય કાઢી અને આ જાતિના દાખલો ખોટો છે તે બાબતનો તારીખ 22/5/2026ના રોજ હુકમ કરેલ છે. અને એ હુકમની અંદર એમ નોંધ કરેલ છે કે મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ પોતે 2 દાખલા ધરાવે છે, એક એમના પિતાના નામનો અને એક એમના પતિના નામનો, જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ 2 દાખલા રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાભો લઈ અને આ દાખલાનો ખોટી રીતના ગેર ઉપયોગ કરેલ છે, જેથી આ બાબતે એમનું સભ્યપદ રદ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિએ માનનીય સચિવ શ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર, કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી, નાયબ સચિવ શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર અને મામલતદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી તમામને આ ઓર્ડરની કોપી મોકલી અને તાત્કાલિક ધોરણે એમની વિરુદ્ધ એમના બંને જાતિના દાખલા જપ્ત કરી અને એમને સભ્યપદ પરથી દૂર કરવા માટેના આદેશ કરેલ છે. 2 દાખલાનો ઉપયોગ કરેલો છે. એક રાઠવા મંજુલાબેન છત્રસિંહભાઈ નાઓનો મામલતદાર શ્રી છોટાઉદેપુરનું તારીખ 11/1/1999નું અને એક બીજો જાતિનો દાખલો છે મંજુલાબેન કિશનભાઈ કોલી મામલતદાર શ્રી છોટાઉદેપુરનું 18/5/2002નું. આ 2 દાખલાનો એમને ઉપયોગ કરી અને એમને આ ચૂંટણીમાં ખોટી રીતે જાતિના દાખલાનો ઉપયોગ કરી અને આ ચૂંટણીમાં એ વિજેતા જાહેર થયા છે. અને એમને જે 1 મહિનાની અંદર જાતિના દાખલાની તપાસણી કરવાની હતી તે લગભગ 1.5 વર્ષ થઈ છે, અને એ બાબતે પણ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી ડાયરેક્શન લઈ અને આ ઓર્ડર કરાવેલ છે. જો એમનો જાતિનો દાખલો એમનો સભ્યપદ રદ નહીં થાય તો અમે અલગ અલગ જે વિભાગ છે કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને લાગતા વળગતા વિભાગને પાર્ટી બનાવી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દિન 7 ની અંદર અમે ફરીથી પિટિશન દાખલ કરીશું કે તાત્કાલિક ધોરણે જ્યારે એમનો જાતિનો દાખલો રદ થઈ ગયો છે તેમ છતાં જ્યારે એમનું પોતાનો જે સભ્યપદ પર જે ચૂંટાઈને આવ્યા છે એ જ જો ગેરલાયક હોય તો એ જે જગ્યા ઉપર પ્રમુખના સ્થાને બેઠેલા છે તો એ ગેરલાયક ઠરવે છે. ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે જ્યારે છોટાઉદેપુર નગરપાલિકાના નગરના પ્રમુખનો જાતિનો દાખલો રદ થયો છે, ત્યારે એક વાત એ પણ છે કે નગરના પ્રમુખ એ જે પક્ષમાંથી ચૂંટાયા છે એ જ પક્ષની સરકાર છે અને એ જ પક્ષની સરકારના અધિકારીઓ દ્વારા આ જાતિનો દાખલાનો રદ કરતો હુકમ થયો છે. અને જો તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાય છે તો એક વાત એ સ્પષ્ટ છે કે તેઓ એમની સરકાર પર ઉપર એમને ભરોસો નથી કે જેથી તેઓ હાઈકોર્ટ જઈ રહ્યા છે. ન્યાય માટે તમામ લોકોના દરવાજા ખુલ્લા છે, પણ જો એમને સ્વૈચ્છિક જ્યારે એમની પર નગરના પ્રમુખ એમના જાતિના દાખલાના રદ બાબતનો જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે ત્યારે એમને સ્વૈચ્છિક નગરના હિત માટે એમને રાજીનામું આપી દેવું પડે અને જે ખરેખર એસટી સીટ ઉપર જે ચૂંટાયા છે એમને નગરના પ્રમુખ બનાવવા જોઈએ.